ભરૂચ જિલ્લામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ચાવજની હદમાં આવેલી રાધે રેસિડેન્સીમાંથી સોના ચાંદીના ઘરેણા મળીને અંદાજિત 1.5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી। ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસિડેન્સીના ગતરોજ રાત્રિના તસ્કરોએ ત્રાટકી 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા મળી અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલ સાથે એક બાઇકની પણ ઉઠાંતરી કરી હતી, જે બાદ તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા હતા। આ મામલે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાનને તાળું મારી નોકરી ઉપર નાઇટ શિફ્ટમાં ગયા હતા। તે દરમિયાન રાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા મળી અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે તસ્કરો અન્ય 2 મકાનોને નિશાન બનાવ્યા સહિત સોસાયટીમાંથી પાર્ક કરેલ બાઇકની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા। ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। મારું નામ ગોહિલ સચિન છે। અહીં રાધે રેસિડેન્સીમાં રહું છું। 151 નંબરનું મકાન છે મારું। હવે મેં નાઇટ શિફ્ટમાં જોબમાં જઈને આવ્યો છું તો ઘરે કોઈ હતું નહોતું, તો સવારમાં આવીને જોયું તો બધું ઘરનું બધું તૂટેલું હતું। અંદર બધું ચોરીનું તાળું તૂટેલું હતું ને જોયું તો બધું દાગીના ને જે કંઈ હતું ગોલ્ડ, તે બધું રોકડ કેશ પૈસા ને બધું તો બધું લઈ ગયા છે, ચોરી કરી ગયા છે। ચોરો કઈ જગ્યાથી પ્રવેશ કર્યો હતો? આ બારી આગળથી પ્રવેશ કર્યો। અને તમારી સાથે સાથે બીજા આજુબાજુના ઘરોમાં બી ચોરી થઈ છે? હા થઈ છે। બાઇક ચોરી ગયા છે 2-3 જગ્યા પરથી, 2-3 જગ્યા પર ચોરી થઈ છે। અંદાજિત તમારી ત્યાં કેટલા રૂપિયાની ચોરી? મારે 1.5-2 લાખનું થયું।